હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ પાલક મસાલા સેવ બનાવવા માટેની રીત। તમે સેવ તો ઘરે અનેકવાર બનાવતા હશો, પણ એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવી આ પાલક મસાલા સેવ કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। પાલક મસાલા સેવ બનાવવા માટે મેં અહીં સૌપ્રથમ પાલકની ભાજી લીધેલી છે। તેના પાનને સારી રીતે ધોઈ લો। ત્યારબાદ પાલકના નાના ટુકડા, એક મીડિયમ સાઇઝના આદુનો ટુકડો, લસણના ટુકડા, લીલું મરચું તથા લીંબુ લીધેલા છે। તમને જેવો ટેસ્ટ ભાવતો હોય એ પ્રમાણે તમે આદુ તથા મરચાંનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો। તમને સ્પાઇસી ટેસ્ટ ગમતો હોય તો તમે તીખું મરચું યુઝ કરી શકો છો। આ બધાને મિક્સચર બોલની અંદર મિક્સ કરી દીધેલા છે। પાલક, લસણ, આદુ તથા મરચાંને મિક્સચર બોલની અંદર મિક્સ કરી તેમાં એક ઘૂંટડા જેટલું પાણી ઉમેરવાનું છે અને તેની પેસ્ટ તૈયાર કરી દેવાની છે। તમે જોઈ શકો છો કે આ રીતે મિક્સ થઈ જાય પછી ગરણીની મદદથી તેને ગાળી લેવાનું છે, જેથી કરીને કે આદુના કોઈ રૂછા કે હોય તો તે નીકળી જાય। આ રીતે પાણી તૈયાર થઈ ગયું છે। હવે એક વાસણની અંદર ચણાનો લોટ લઈ તેમાં સ્વાદ પ્રમાણે હળદર, ચટણી, મીઠું તથા ધાણા જીરું ઉમેરવાના છે। તમારે જેટલા માપનો લોટ બનાવવો હોય તે પ્રમાણે લોટ લઈ લ્યો અને બધા મસાલા તેમાં ઉમેરી દો। હળદર, મીઠું, ચટણી, ધાણા જીરું ઉમેરાઈ જાય ત્યારબાદ તેમાં એક મીડિયમ સાઇઝના લીંબુનો રસ ઉમેરી આ બધા મસાલા ચણાના લોટ સાથે સારી રીતે મિક્સ કરી દો। તમે જોઈ શકો છો કે બધા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે। તો ત્યારબાદ તૈયાર કરેલા પાલકની જે પ્યુરી છે, ગાળીને જે પાણી તૈયાર કરેલું છે તેને ધીમે ધીમે ઉમેરતા જાઓ અને તેની કણક તૈયાર કરતા જાઓ। આપણે જે રીતે સેવ બનાવીએ અને તેનો લોટ રાખીએ તેવી રીતે જ લોટ તૈયાર કરવાનો છે। આ રીતે એકદમ હળવા હાથથી તેને મસળતું જવાનું છે। તો તમે જોઈ શકો છો કે લોટ એકદમ સારી રીતે તૈયાર થઈ ગયો છે અને તેમાં લમ્સ પણ નથી। તો હવે આ રીતે સંચાની અંદર સેવની જાળી મૂકી તેમાં તૈયાર કરેલું બેટર ઉમેરી તેને બંધ કરી દો। હવે એક પેનની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો। તેલ ગરમ થાય એટલે સંચાની મદદથી સેવ પાડવાની છે। તો તેલ એકદમ ફૂલ પણ ના હોવું જોઈએ અને ધીમું પણ ના હોવું જોઈએ। તે ગરમ થઈ જાય એટલે ત્યારબાદ આ રીતે સંચાની મદદથી સેવ પાડી લો। 2 મિનિટ સુધી એક સાઈડ પર રહે એટલે તેને હળવેથી ફેરવી લો। આ રીતે એક સાઈડ પર કૂક થઈ જાય એટલે તેને હળવેથી ફેરવી દેવાની છે। બંને સાઈડ પરથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને તેલમાં તળવાની છે। તો તમે જોઈ શકો છો કે બંને સાઈડ પર તે સારી રીતે કૂક થઈ ગઈ છે। તો હવે તેને લઈ લો। એક પ્લેટની અંદર રાખી તેમાં તમે ઉપરથી સંચળ પાવડર ઉમેરી શકો છો, જે બિલકુલ ઓપ્શનલ છે, પણ જો તમે તે ઉમેરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે। તમે જોઈ શકો છો કે એકદમ જ ક્રિસ્પી એવી આ પાલક મસાલા સેવ તૈયાર થઈ ગઈ છે। તો એક વખત તમે પણ ઘરે આ રીતે પાલક મસાલા સેવ બનાવજો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।